આણંદના સોજિત્રામાં પ્રાથમિક શાળામાં દારૂની બોટલ મળી આવી। લીંબાલી પ્રાથમિક શાળાના આચાર્યની તિજોરીમાંથી દારૂની 50 ખાલી બોટલો મળી છે। કેળવણી નિરીક્ષકની તપાસમાં ટેબલ નીચેથી 2 અર્ધ ભરેલી દારૂની બોટલ મળી આવી છે। તપાસ દરમિયાન આચાર્ય સુરેશભાઈ માછી ફરાર થયાનો આરોપ છે। આચાર્ય વિરુદ્ધ સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ થઈ છે। દારૂની બોટલો મળી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। અમદાવાદના નરોડામાં એસએમસીએ દરોડા પાડી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે। નરોડા જીઆઈડીસી ફેઝ 1માં અવાવરૂ જગ્યામાંથી દારૂ ઝડપાયો છે। 10.97 લાખની કિંમતની દારૂની 2628 બોટલ મળી આવી છે। 6 વોન્ટેડ આરોપીઓ સામે નરોડામાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને હવે વાત આસ્થાના શ્રાવણની। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે આજે સોમવાર છે અને નાગપંચમી પણ છે, જેના કારણે ભક્તોનું કીડિયારું ઉભરાયું છે। મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે। મંદિર બહાર સુધી ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે। ભારે ભીડને કારણે શ્રદ્ધાળુઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા દર્શન વ્યવસ્થા સુચારુ રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો, શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે પ્રશાસન કાર્યરત છે, પણ ભીડ એટલી બધી છે કે અહીંયા દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે એ પ્રકારની સ્થિતિ છે। તો જે લોકો ઉજ્જૈન જવા માંગે છે અથવા તો ઉજ્જૈન જઈ રહ્યા છે અથવા તો ઓન વે છે, તે લોકો આ દ્રશ્ય જોઈ લે, કારણ કે ઉજ્જૈનમાં ભારે ભીડ છે। અહીંયા આ ભીડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તમારો નંબર દર્શનમાં ક્યારે લાગશે। આજે સોમવાર છે, શ્રાવણ મહિનો છે, ત્યારે અહીંયા દર્શન કરવા માટે દેશભરમાંથી લોકો આવ્યા છે। ત્યારે આ તસવીરો જોઈને જ ખ્યાલ આવી જશે કે તમે સવારે જો દર્શનમાં ઊભા રહેશો લાઇનમાં, તો સાંજે પણ વારો આવે એવી સ્થિતિ દેખાઈ નથી રહી। અને અહીં સુધી પહોંચવા માટે લાંબા ટ્રાફિક જામમાંથી પસાર થઈને આવવું પડી શકે છે। વહીવટી તંત્રને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ ભીડને મેનેજ કરવું, ટ્રાફિકને મેનેજ કરવું, કારણ કે વ્યવસ્થા તો ગોઠવવામાં આવી છે, પણ ભીડ એટલી છે કે આ વ્યવસ્થા અવ્યવસ્થામાં બદલાઈ શકે છે। વાત હવે ગીર સોમનાથની। શ્રાવણમાં સોમનાથમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત છે। સોમનાથમાં 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે। અહીંયા 2 ડીવાયએસપી, 16 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત 450 લોકલ પોલીસનો બંદોબસ્ત છે। એસઆરપીની એક કંપની અને જીઆરડી, એસઆરડીના 350 જવાનો ફરજ પર છે। બીડીડી, એલસીબી, એસઓજી, ક્યુઆરટી અને ડ્રોન ટીમ પણ તૈનાત છે। માઉન્ટેડ પોલીસ દ્વારા મંદિર પરિસરમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે। ડ્રોનથી મંદિર પરિસર અને ભીડવાળા વિસ્તારો પર બાજ નજર રાખવામાં આવી રહી છે। કોઈ પણ કટોકટી માટે ક્યુઆરટી ટીમ એલર્ટ મોડ પર છે। ભીડ વ્યવસ્થાપન માટે પ્રવેશ બહાર નીકળવાના માર્ગો પર વિશેષ બંદોબસ્ત છે। પાર્કિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે। સુરક્ષા તપાસમાં સહકાર આપવા પોલીસે યાત્રિકોને અપીલ કરી છે। आज श्रावण मना के प्रथम सोमवार के अंतर्गत यहाँ पुलिस के द्वारा बहुत भारी तादाद में बंदोबस्त लगाया गया है। पुलिस अधीक्षक साहब की सूचना के अनुसार यहाँ पे 1000 पुलिस कर्मचारी अलग अलग आला अधिकारी पे यहाँ उपस्थित है। क्यूआरटी, बीडीडीएस की टीम उपस्थित है। ट्रैफिक भी यहाँ उपस्थित, ट्रैफिक पुलिस की टीम भी उपस्थित है। यात्रियों के साथ अच्छा व्यवहार किया जाए, ऐसे अलग अलग प्रकार की पुलिस को तालीम भी दी है और यात्रियों की सुविधा के लिए हमारी सोमनाथ पुलिस टीम हमेशा तैयार है। તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઠેર ઠેર ભંડારાનું આયોજન પણ કરાયું છે। મહાદેવના દર્શને દેશ વિદેશથી ઉમટી રહેલા શિવ ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ મંત્રી પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ માનસી પરમાર સહિતના અગ્રણીઓ દ્વારા ભંડારાનું સુંદર આયોજન કરાયું છે। ખાસ કરીને સોમવારે ઉપવાસ રાખીને પગપાળા કે કાવડ યાત્રા સાથે પહોંચતા યાત્રાળુઓ માટે શીરો, સૂકી ભાજી, ફળ, થાબડી અને વેફર્સ જેવા વિવિધ ફરાળ અને પ્રસાદની વ્યવસ્થા કરીને સેવાભાવીઓ ખડે પગે સેવા આપી રહ્યા છે। આ રીતે હર હર મહાદેવના નાદ વચ્ચે યોજાતા આ ભંડારા ભક્તિની સાથે સેવા એ જ સાધનાનો જીવંત સંદેશ આપી સોમનાથની પવિત્ર ભૂમિ પર માનવ સેવાનો અનોખો સંગમ રચી રહ્યા છે। પ્રસાદનું આયોજન સરસ છે। બધા શ્રાવણ મહિનામાં બધા સોમવારે બધા રહ્યા હોય, બધા સવારનો ઉપવાસ હોય બધાને, અને એ બધી પ્રસાદી અહીંયા બધા વિતરણ કરે। મારા બાપુજીને વિચાર આવ્યો ભાઈ કે સોમનાથના આપણે સાનિધ્યમાં પ્રસાદી કરવાનું નિઃશુલ્ક,
જેમ કે બહુ મોટી લાઈન હોય તો શ્રદ્ધાળુ જે ભૂખ્યા હોય તો આપણે નિઃશુલ્ક આપણે પ્રસાદીનો સેવા આપે છે. શિવ ભક્ત છે ભાઈ અમે, તો અનુભવ તો અમને બહુ સરસ થાય છે ભાઈ. પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ માસને લઈ અને શિવ ભક્તો છે તેમાં અનેરો ઉત્સાહ હોય છે. તો સાથે સાથે શિવ ભક્તો છે તે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ પણ છે તે કરતા હોય છે. ત્યારે આ ઉપવાસ કરતા જે લોકો છે તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે અહીં આ ભંડારાઓ છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં આ ભંડારાઓની અંદર ભાવિકો છે તે પ્રસાદ લઈ રહ્યા છે, કારણ કે અલગ અલગ લોકો દ્વારા આ જે ભંડારાઓ છે તેમનું આયોજન કર્યું છે. કારણ કે એક પ્રકારે કહી શકાય કે દૂર દૂરથી ભક્તો જે છે તે અહીં દર્શન માટે આવતા હોય છે અને આ દર્શન માટે આવતા ભક્તો છે તેઓને દિવસભર ભૂખ્યા ન રહેવું પડે અને સાથે સાથે તેઓનું આરોગ્ય છે તે પણ જળવાઈ રહે તે માટે થઈ અને અલગ અલગ ભંડારા ચાલકો છે તેમના દ્વારા આ ભંડારાનું છે તે આયોજન કર્યું છે અને મોટી સંખ્યાની અંદર આ ભંડારાઓમાંથી ભાવિ ભક્તો છે તે મહાપ્રસાદ લઈ રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો છોટી કાશી ગણાતા જામનગરમાં પ્રથમ શ્રાવણી સોમવારે શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો છે. શહેરના મધ્યમાં આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની કતારો લાગી. શ્રાવણ માસ અને તેમાંય સોમવાર ભગવાન ભોળાનાથની ભક્તિ માટે વિશેષ મહત્વ ધરાવે છે. ચારે દિશામાંથી દર્શન થતા આ અનોખા શિવાલયમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા. મંદિરમાં ભગવાન શિવનો વિવિધ દ્રવ્યોથી અભિષેક કરી ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન બની ગયા. શ્રાવણ મહિનાનો પહેલો સોમવારે કાશી વિશ્વનાથ દર્શન કરવા આવ્યા. સવારની બહુ મોટી લાઈન છે અહીંયા. અમે અહીંયા શ્રાવણ મહિનાના પહેલા સોમવારે દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા બહુ જ સરસ છે અને ગળદી છે અને ચારેય દિશામાંથી મહાદેવના દર્શન થાય છે. છોટી કાશી ગણાતા જામનગરમાં અનેક શિવાલયો આવેલા છે જ્યાં શ્રાવણી પ્રથમ સોમવારે ભક્તોની ભીડ છે તે લાગી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરની મધ્યમાં આવેલું આ કાશી વિશ્વનાથ મંદિર છે કે જ્યાં હાલ શિવાલયમાં ભગવાનની પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે. દુગ્ધાભિષેક, જલાભિષેક છે તે થઈ રહ્યો છે. જે પ્રકારે અત્યારે ભગવાનના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાનને વિવિધ દ્રવ્યોથી અભિષેક પણ કરવામાં આવી રહ્યો છે. જે પ્રકારે આ મંદિરમાં લાંબી ભક્તોની કતારો છે તે લાગેલી અહીં જોઈ શકાય છે. હાલ વહેલી સવારથી જ અહીંયા જીવ અને શિવનું મિલન થતું છે તે જોવા મળી રહ્યું છે. મંદિરની બહાર પણ પરિસરમાં ભક્તોની લાંબી કતારો છે તે અહીં જોઈ શકાય છે. અને હાલ ભક્તિમય વાતાવરણ છે તે પ્રથમ શ્રાવણી સોમવારે જોવા મળી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો સુરેન્દ્રનગરની બાપુનગર સોસાયટીની 25થી વધુ મહિલાઓએ શ્રાવણ માસમાં અનોખી શિવભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. મહિલાઓ 5 દિવસમાં 1.25 લાખ માટીના શિવલિંગ બનાવી પાર્થેશ્વરનું પૂજન કરી રહી છે. 25 થી 30 મહિલાઓ વહેલી સવારે 3 વાગ્યાથી પાર્થેશ્વર બનાવવાની શરૂઆત કરે છે અને બપોરે અંદાજે 2 વાગ્યા સુધીમાં આ કાર્ય પૂર્ણ કરે છે. શિવલિંગ પર ચંદન ચોખા અર્પણ કરી 5મા દિવસે 1.25 લાખ બીલીપત્રથી વિશેષ પૂજા કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આ ભક્તિની પહેલ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. બહેનો દ્વારા દરરોજ જે પાર્થેશ્વર બનાવવામાં આવે છે તેમાંથી ઓમ, ત્રિશૂલ અને કાચવા આકારમાં તેને ગોઠવી અદ્ભુત કૃતિ તૈયાર કરાય છે. બાપુનગરની આ બહેનોએ ઘરમાં જ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરી અને શ્રાવણ માસને ભક્તિમય બનાવી દીધો છે. આમ અમે 17-18 વર્ષથી મારા ઘેર કરતા હતા, પણ 1.25 લાખનું આયોજન તો 3 વર્ષથી કર્યું છે અને સવારમાં 3 વાગ્યાથી અમે ચાલુ કરીએ છીએ, 1 વાગ્યા સુધી કરીએ છીએ અને એમાં અમે 30 બહેનો છીએ અને એ બધાના સાથ સહકારથી આ શક્ય છે. આમ તો અમે છેલ્લા 13 વર્ષથી અમારા ઘરે પાર્થિવ શિવલિંગ આખો મહિનો બનાવીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી 1.25 લાખનું આયોજન કરીએ છીએ. એમાં અમે શ્રાવણ મહિનાની પહેલા 1 મહિના પહેલા માટીનું ટ્રેક્ટર મગાવી અને એનું આખું સાફ સફાઈ કરીને ચાળીને ભરીને સ્ટોર કરી છે. પછી એનો શ્રાવણ મહિનામાં ઉપયોગમાં લઈએ છીએ. બપોરે એની મહાઆરતી કરીએ છીએ, પછી એનું સાંજે વિસર્જન કરીએ છીએ. કહેવાય છે કે આ શિવલિંગ પાર્થેશ્વર શિવલિંગ બનાવીએ તો નિસંતાન હોય એને સંતાન પ્રાપ્તિ થાય, જે રોગિષ્ટ હોય એના રોગ દૂર થાય. આનું ખૂબ જ મહત્વ શિવ પુરાણમાં આપેલું છે અને આ કાર્ય અમે બધા બહેનો ભેગા મળીને કરીએ છીએ. બહુ મજા આવે છે અને ખૂબ જ શિવમય થઈ જઈએ છીએ. તો આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર અમદાવાદના શિવાલયોમાં પણ ભક્તોની ભીડ છે. પ્રથમ સોમવારે કરો બિલેશ્વર મહાદેવના દર્શન. તસવીરો શ્યામલ સ્થિત બિલેશ્વર મહાદેવની છે, જ્યાં મંદિરમાં ભક્તો પણ આવી રહ્યા છે મોટી સંખ્યામાં. શિવજીને અહીંયા વિશેષ શણગાર કરાઈ રહ્યો છે. દિવસભર શિવજીનો અહીંયા જળાભિષેક ચાલુ રહેશે.
मैं यहाँ शिव जी की पूजा करने के लिए आई हूँ और आज मेरा बर्थडे भी है, तो इसीलिए ये दिन, और ऊपर से आज नाग पंचमी भी है, तो आज का दिन मेरे लिए बहुत ही ज़्यादा शुभ है। तो बस दर्शन हो जाए, मेरी जो विशेज़ है वो सब पूरी हो जाए। आज नाग पंचमी भी है, ऊपर से आज तीसरा सावन का वो सोमवार है, तो आज का दिन बहुत ही शुभ रहे सबके लिए और सबकी पूजा बस हो जाए। પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને સોમવારના દિવસે ભગવાન શિવની આરાધનાનો વિશેષ મહિમા હોય છે, ત્યારે શિવ ભક્તોથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે, શિવજીના જયનાથ સાથે ગુંજી ઉઠ્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો કે ભગવાન શિવને જળાભિષેક કરવા માટે, દૂધનો અભિષેક કરવા માટે અને અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરવા માટે શિવ ભક્તોની ભારે ભીડ શિવ મંદિરોમાં જોવા મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે શ્યામલ પાસે આવેલો જે સુપ્રસિદ્ધ બિલેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં આપ જોઈ શકો છો કે શિવ ભક્તોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે। રમેશભાઈ આચાર્ય છે, તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું કે ભગવાન શિવનો શું વિશેષ મહિમા હોય છે, ખાસ કરીને આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, શું કહેશો? જય બિલેશ્વર। આપણા બિલેશ્વર મહાદેવની અંદર સોમવારે અભિષેક થતો હોય છે, સવારે 5 થી 6 અને 6 થી 7 એમાં અલગ અલગ દ્રવ્યોથી અભિષેક ભગવાન ઉપર કરવામાં આવે છે। જેવી રીતે દૂધથી અભિષેક થાય, ફળોના રસ થાય, બરાબર, અને એક બેલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, નિજ દયાલુ દેહ છે ચંદ્ર મૌલી ફવચાર। ભગવાન મહાદેવ કેવો ભોળો છે કે આપણે એને 3 વસ્તુ ચડાવીએ તો આપણે એ 4 વસ્તુ આપે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। એવો દેવોનો દેવ મહાદેવનો આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો સર્વે ભક્તોને શ્રાવણ માસના સોમવારની હું બિલેશ્વર મહાદેવના પૂજારી તરીકે સૌને શુભકામના પાઠવું છું। જય બિલેશ્વર। અચ્છા, આજે બીજા કયા કયા વિશેષ ભક્તિમય કાર્યક્રમો આજે મંદિરમાં થશે? આજે તો અભિષેક ને અત્યારે પ્રસાદ ને બધું વિતરણ હમણાં થશે અને સાંજે મહાઆરતી થતી હોય છે, 108 દીવા થતા હોય છે, અલગ અલગ પ્રકારના શણગાર થતા હોય છે અને બસ એટલું જ। બિલકુલ, તો આ હતા રમેશભાઈ અને શિવ ભક્તો છે તેઓ પાસેથી પણ જાણીશું। શું કહેશો, આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, તેથી ભક્તો ખૂબ જ આનંદથી મંદિરે સવારે જેમ બને એમ વહેલા આવવાનો પ્રયત્ન કરે છે અને બીલીપત્ર, જળ, પુષ્પ, દૂધનો અભિષેક કરે છે અને આનંદ માણે છે અને મનની શાંતિ મેળવે છે। બિલકુલ, તો આ શિવ ભક્તોથી હાલ બિલેશ્વર મહાદેવ અત્યારે જોવા મળી રહ્યું છે ને ભગવાન શિવના જયનાથ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને પવિત્ર શ્રાવણ માસના આ પ્રથમ સોમવારે શિવ ભક્તોની ભારે ભીડ શિવાલયોમાં જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।